નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે એક નવા જ વિડીયોની સાથે આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર. વિડીયો એક જબરદસ્ત મગના પાક વિશેનો છે. જોવા જઈએ તો ઉનાળુ પાકની અંદર મગનું વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં થાય છે અને એમાં સૌથી શરૂઆતના સ્ટેજમાં કોઈ મહત્વનો પ્રશ્ન હોય તો તે છે એમનું છોડ છે એમનું પૂરતા પ્રમાણમાં વિકાસ ન થવું. આપણી ભાષામાં કહીએ તો કુકડ જેને કહેવામાં આવે છે કે કુકડાઈ ગયેલું રહેવું એમ. તો આજે ચર્ચા કરશું આ વિડીયોની અંદર એવી કઈ જીવાતો છે કે જેના કારણે સૌથી વધુ મગના પાકમાં કુકડ આવે છે, છોડનો વિકાસ બરોબર થતો નથી અને એમના નિયંત્રણ વિશે. જોવા જઈએ તો શરૂઆતના સ્ટેજમાં મગનો પાક 2 પાંદની અવસ્થામાં જોવા મળે છે અને એ 2 પાંદની અવસ્થામાં કોઈ પણ જીવાતની એમની ઉપર અસર ખૂબ વધુ પ્રમાણમાં જોવા મળે છે. 2 પાંદ એટલે છોડની ખૂબ નાજુક અવસ્થા હોય છે અને એવા સમયે જીવાત દ્વારા એની ઉપર થયેલો એટેક સીધો જ છોડ ઉપર દેખાઈ આવે છે. એના કારણે એમનો વિકાસ બરોબર થતો નથી. ત્યાર પછી એને કયા પ્રકારની જીવાત છે, શા માટે આવું થઈ રહ્યું છે, તો એ શાંતિપૂર્વક આપણે એમનું નિરીક્ષણ, એમનું નિદાન છે આપણે એ છોડને પારખીને કરવું જોઈએ એમ. તો સૌ પ્રથમ આપણે જોઈએ તો પહેલા ફોટાની અંદર કે પાન કુકડાઈ જેવા અને પાનની અંદર વધુ પડતી કડચલી દેખાવી એમ. બીજી વાત કે છોડનો વિકાસ અટકી જવો. ઘણા બધા દિવસ થયા પણ મગ તો એની જ અવસ્થામાં છે, એમનો જે વિકાસ થવો જોઈએ એ બરોબર નથી થતો એમ. ત્યાર પછી પાન છે એમની જે વચ્ચેની કળીઓ છે જે કે જે બીજા પાંદ જે વ્યવસ્થિત આવવા જોઈએ તે પણ એની જ અવસ્થામાં વધુ જોવા મળતા હોય. તો આનું મુખ્ય કારણ શું હોઈ શકે તો જોઈએ આગળના માહિતીમાં કે એવા જે જંતુઓ છે કે જેના કારણે આ વસ્તુ થઈ રહી છે. સૌ પ્રથમ વાત કરીએ તો પહેલું એટલે લોપસ ડેક્લર મિરિડ બગ, એટલે કે આપણી ભાષામાં એને ખપેડીના નામે ઓળખીએ છીએ. આ છે ને એક એવી જીવાત છે કે એ સૌ પ્રથમ મગના પાકમાં વધુ નુકસાન કરે કે એ રે સતત ને સતત 2 પાંદડાઓની વચ્ચે જે નવી ફૂટ હોય એની અંદર પોતાનો વસવાટ કરે અને એમાં રહી અને રસ સૂચવાનું કામ છે ને આ જીવાત કરતી રહે છે અને એના કારણે શું થાય કે છોડનો વિકાસ અટકી જાય છે. સાથે સાથે આ જીવાત એવી છે કે મગના છેલ્લા સ્ટેજ સુધી એ સતત ને સતત એની સાથે જોડાયેલી રહે છે એમ. નહીંતર ઘણા બધા રોગ એવા હોય કે શરૂઆતના સ્ટેજમાં આવે અને પછી એ જતા રહે છે, પણ આ એક જીવાત એવી છે કે એ છોડ મોટો થઈ જાય તો એને પણ હલાવો ને તો એવા સમયે પણ આ વસ્તુ એમાં ઉડતી જોવા મળે છે. બીજી વાત જોઈએ તો લીલા ચૂસ્યા એટલે કે જેસીડ એમ, જે પાનની નીચેના ભાગમાં રહે છે એમ. જે 2 પાંદ હોય તો એની નીચે એ વધુ હોય એમ અને એના કારણે હોપર બર્ન કે જે પાંદડાની કિનારીઓ છે ને એ વધુ બળી જાય, ત્યાંથી બેવડી વરવાનું કામ છે, પીળી પડવાનું કામ છે એ આ જીવાતને કારણે થઈ રહ્યું છે. તો તમે એ જીવાત જોઈ શકો છો સ્ક્રીન ઉપર. અને આપણે આને કપાસનું વાવેતર કરતા ત્યારે પણ આના નુકસાનથી થતું છોડ ઉપર કેવું પરિણામ આવે એમ તો એ પણ આપણે જોયેલું છે કે આનું નુકસાન કેવું હોય એમ. તો બસ એ આ જ છે કે જે મગના પાકની અંદર વધુ નુકસાન કરે છે એમ. ત્યાર પછી બીજી 2 જીવાત એટલે કે એક સાધારણ ઈયળ અમુક છોડની અંદર જોવા મળે તો જેના કારણે એ ડાયરેક્ટ પાંદને કોરી ખાય છે તો એનાથી વિકાસ થતો નથી અને ક્યાંક કાળું હોપર અને ક્યાંક થ્રિપ્સ. આ 4-5 જીવાત છે અને આ બધી મુખ્ય જીવાતો અત્યારે આવવાનું એકમાત્ર કારણ કે જે બીજા પાક છે એ અત્યારે નીકળતા હોય છે, જેમ કે ધાણા છે, ત્યાર પછી ડુંગળી છે, જે સૌથી વધુ રોગ જીવાત એમની અંદર વસવાટ કરતો હોય છે એમ. અને એ પાક જ્યારે ખેતર ખાલી થાય તો જ્યાં લીલું હોય, જ્યાં છોડ નવા છે તો એમની અંદર જીવાત ડાયરેક્ટ ટ્રાન્સફર થતી હોય છે. તો એના કારણે સૌથી વધુ નુકસાની અત્યારે જોવા મળતી હોય છે. અને મગ છે એક આમ ટૂંકમાં કહેવાય ને મીઠી જાત છે તો એમાં સૌથી વધુ આ પ્રશ્નો જોવા મળે એમ. તો એમાં સમયસર છે ને યોગ્ય મોલિક્યુલનો ઉપયોગ કરીને આ જીવાતોનું નિયંત્રણ કરવું જોઈએ, નકર એ મગનો વિકાસ બરોબર થતો નથી એમ. એટલે આ 3 જીવાત છે કે જેના કારણે મગનો વિકાસ બરોબર થતો નથી. એક તો છે કે લોપસ ડેક્લર એમ, અને એમની મુખ્ય હુમલાની જગ્યા એટલે કે જે છોડની વચ્ચેની કડી છે એની ઉપર ડાયરેક્ટ અસર કરે છે અને તેનાથી પાન છે એની ઉપર ડાઘ પડે અને છોડ એકદમ નાનો રહી જાય છે. ફૂલ અવસ્થામાં પણ એની અસર હોય છે કે ફૂલની અંદર એ રહે અને ફૂલ એનાથી ખરી જાય. આ એની પહેલી કામ કરવાની રીત છે. ત્યાર પછી જોઈએ કે લીલા ચૂસ્યા તો એ પાનની નીચેની બાજુ રહે અને એનાથી પાનની કિનારી નીચી વળવી અને પીળી પડે છે. તો આવું અત્યારે જોવા મળતું જ રહેલું છે મગની અંદર. ત્યાર પછી થ્રિપ્સ છે
એ પાનને આમ કહેવાય ને કે કુકડાઈ જવાનો પ્રશ્ન છે એ થીપ્સના કારણે પણ વધુ જોવા મળે છે. એટલે આ ક્યાંક ને ક્યાંક આ 3 જીવાત વધુ ને વધુ અસર કરે છે અને એના કારણે મગનો વિકાસ જે થવો જોઈએ એ થતો નથી. એમ જોવા જઈએ તો પ્રાથમિક બચાવ એમ કે શરૂઆતનો એવો કયો જુગાડ છે કે એનાથી સહેલાઈથી એનું નિયંત્રણ કરી શકાય જો બહુ મોટા પ્રમાણમાં અસર ન હોય તો આમ કહેવાય ને કે આપણે જે પીળા યલો સ્ટીકી ટેપ આવે છે એ આપણે લગાડી શકીએ. ઘણી જગ્યાએ મરચીમાં ને એવા લગાડેલા તમે જોતા હોઈશો. આ એનો સૌથી પહેલો ઉપાય છે. ત્યાર પછી થોડુંક આગળ વિચારીએ તો નીમ ઓઇલ એમ 1500 ppm થી 10,000 ppm સુધીના નીમ ઓઇલ આવે છે. તો એમાં સારું એવી કંપનીનું નીમ ઓઇલ યુઝ કરવાથી આ બધી રોગ જીવાત ઉપર એકી સાથે નિયંત્રણ મેળવી શકીએ. જો શરૂઆત તો પહેલો જ રાઉન્ડ મારતા હોય તો કે શરૂઆતના સ્ટેજમાં નીમ ઓઇલ વાપરીએ તો આ એકી સાથે બધી વસ્તુને તમે ટાર્ગેટ કરી શકો છો. ત્યાર પછી રાસાયણિક નિયંત્રણની વાત કરીએ તો કે ફિપ્રોનિલ 2.92 નામથી માર્કેટમાં આવે છે, જે 25 ml લેખે 15 લીટર પાણીમાં એનો યુઝ કરવો જોઈએ. અને એમની સાથે થાયોમેથોક્ઝામ WG થાયોમેથોક્ઝામ 25% WG આવે છે, તો એ 10 ગ્રામ લેખે પાણીમાં યુઝ કરવો જોઈએ. અને પ્લસ છોડ આ સ્ટેજે અટકી ગયો હોય તો એનો વિકાસ માટે કોઈ પણ સારી કંપનીનું માઇક્રોન્યુટ્રન્સ અને અથવા તો સીવીડ્સ આ બેમાંથી એક મોલિક્યુલ એમની સાથે આપવાથી છોડ છે અમુક જ દિવસમાં એટલે કે વધીને 3 થી 4 દિવસમાં ખૂબ જ સારા એવા લાઇટમાં અને વિકાસ કરતો જોવા મળશે. ત્યાર પછી જોવા જઈએ તો છંટકાવની સાચી પદ્ધતિ અને સફળતા ક્યારે મળે જો વ્યવસ્થિત સમયે એનો પસંદ કરવામાં આવે તો કે સૌથી બેસ્ટ ટાઈમ ઉનાળાના પાકની અંદર ડોઝ આપવાનો તો વહેલી સવારે. કે વહેલી સવારે જ્યારે ડોઝ મારવામાં આવે તો એના કારણે છોડ ઉપર ડાયરેક્ટ અસર થાય છે અને જીવાત પણ એ સમયે સીધી ટાર્ગેટ થઈ શકે એમ. અથવા તો મોડી સાંજે એમ. આ 2 ટાઈમ બહુ મહત્વના હોય છે. જો વચ્ચેના તડકાના સમયમાં વચ્ચેના દિવસમાં જો તમે છંટકાવનું પસંદ કરો તો એના કારણે જીવાત છે બરોબર ટાર્ગેટ થતી નથી અને વધુ પડતા ટેમ્પરેચરને કારણે મોલિક્યુલની જે અસર પ્લાન્ટ ઉપર થવી જોઈએ એ બરોબર થતી નથી. ત્યાર પછી ફુવારો એ રીતના આપણે હેન્ડલ કરવાનો છે કે જે મગના પાંદની નીચે બરોબર કવર થઈ શકે એમ. એટલે એ રીતનું આમ એમ કહેવાય ને હા ઉપર નહીં પણ એની નોઝલ આમ થોડી ક્રોસ રહે એ રીતની આપણે યુઝ કરવાની છે. સાથે સાથે કેટલા હોલવાળો ફુવારો વાપરવો જોઈએ તો 8 હોલવાળો જે ફુવારો છે એ સારામાં સારી રીતના કહેવાય ને કે સ્પ્રે કરી શકે એમ નાના પાકની અંદર. તો 8 હોલવાળો ફુવારો છે એ જેટલો પાક નાનો હોય એ સમયે 8 હોલનો ફુવારો યુઝ કરશો તો જેના કારણે બહુ ખૂબ જ સારું એવું રિઝલ્ટ જોવા મળશે. શરૂઆતના સ્ટેજની અંદર જ આ વસ્તુને રોકી લઈએ તો એ મગના પાકના ઉત્પાદનમાં આપણે વધારો કરી શકીએ. યોગ્ય સમયે સાચું માર્ગદર્શન તમારા પાકને છે ને નિષ્ફળ થતો અટકાવી શકે એમ. વધુ ફિલ્ડ અને વધુ ગુણવત્તાયુક્ત કૃષિ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો. શ્રી એગ્રો સીડ્સ ફર્ટિલાઇઝર ભેસાણ. વધુ માહિતી માટે નીચે આપેલા કોન્ટેક્ટ ઉપર તમે અમારો સંપર્ક કરી શકો છો. આવા જ વિડીયો અને માર્ગદર્શન માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો આ માહિતી વધુ સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું કંઈક નવા જ વિડીયોની સાથે. જય કિસાન.